મિત્રો, જ્યારે પરિવારના કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં ચારેય બાજુ માતમ છવાઈ જતો હોય છે. માતા કે પિતાના મૃત્યુ બાદ દીકરાઓ અર્થીને કાંધ આપીને તેમના અંતિમ સંસ્કાર કરતા હોય છે. પરંતુ તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં માતા કે પિતાના મૃત્યુ બાદ દીકરીઓ અર્થીને કાંધ આપતી હોય છે અને અંતિમ સંસ્કાર કરતી હોય છે. ત્યારે હાલમાં બનેલો તેવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવી રહ્યો છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાનું આજ રોજ હૃદય રોગના કારણે અવસાન થયું હતું. વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા હતી કે તેમની ચારેય દીકરીઓ તેમની અર્થીને કાંધ આપે અને અગ્નિદાહ આપે. માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા દીકરીઓએ માતાને અર્થીને કાંધ આપીને અગ્નિદાહ આપ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. બધી માહિતી અનુસાર 78 વર્ષની કંચનબેન નામની વૃદ્ધ મહિલાને 4 દીકરીઓ છે. એક પણ દીકરો નથી. કંચનબેને હૃદય રોગ હોવાના કારણે તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારે ગઈકાલે મોડી સાંજે કંચનબેનનું મૃત્યુ થયું હતું. માતાનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કંચનબેનની અંતિમ ઈચ્છા હતી કે તેમની ચારેય દીકરીઓ તેમની અર્થીને કાંધ આપે અને અગ્નિદાહ આપે. ત્યારબાદ દીકરીઓએ માતાના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારબાદ ચારેય દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને અંતિમ યાત્રા કાઢી હતી. આ દ્રશ્યો જોઈને અંતિમ યાત્રામાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. અંતિમ યાત્રા ઘરેથી ખોખરા સ્મશાનગૃહ સુધી નીકળી હતી. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.